સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્લ માર્ક્સ અને તેના સામ્યવાદી વિચારો પર ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં તમે પીપીટી જોશો તો કાર્લ માર્ક્સનો એક ગ્રેટ પર્સનાલિટી ફોટોગ્રાફ્સ તમે જોશો. કાર્લ હેનરીચ માર્ક્સ 5 મે 1818માં એમનો જન્મ અને 14 માર્ચ 1883માં બ્રિટનમાં એમનું મૃત્યુ થયું. કાર્લ માર્ક્સનો જે જીવન પરિચય છે એ કાર્લ માર્ક્સનો જીવન પરિચય ખૂબ લંબાણપૂર્વકનો આપી શકાય તેવો છે. ક્યાંક આપણે એવું પણ કહી શકીએ કે કાર્લ માર્ક્સ એ જર્મનીમાં જન્મે છે, ફ્રાન્સમાં અભ્યાસ કરે છે અને ફ્રાન્સમાં ક્યાંક અધ્યાપક બનવા માટે એ તત્પર છે, પરંતુ ફ્રાન્સની સરકારને એ અધ્યાપક બને એ વાત સાથે બહુ ગમતું નથી અને આખરે કાર્લ માર્ક્સે અધ્યાપક બનવાનું માંડી વાળીને, આમ તો એમના પિતાનો ગોલ હતો કે એ પણ પોતાની જેમ એડવોકેટ બને, પણ પરિસ્થિતિ એવી આવી કે અધ્યાપક બનવાનું રસ ધરાવતા એમણે ત્યાંની સરકારે ક્યાંક એ તક ન આપી અને પાછળથી એ પત્રકાર તરીકે પોતાનું ક્યાંક પ્રદાન કરતા રહ્યા. પણ તમે જાણો છો કે કેટલાક જે વિચારો હોય છે એ વિચારો માનવીના મનમાં અડગ રીતે પડેલા હોય ત્યારે કોઈને કોઈ પ્રકારે એનકેન પ્રકારે એ વિચારોને ક્યાંક વિચારધારાઓમાં અને ક્યાંક સિદ્ધાંતોમાં પરિવર્તિત કરવાના આ મહાન રાજ્યશાસ્ત્રીઓના, મહાન વિદ્વાનોના ની જે ખેવના હોય છે એ ખેવના ક્યાંક પૂરી કરવાનો પ્રયત્ન કાર્લ માર્ક્સે કર્યો છે એમ આપણે કહી શકીએ. કાર્લ માર્ક્સ જર્મનીમાં જન્મે છે, ક્યાંક એમનો દેશ નિકાલ થાય છે ફ્રાન્સમાંથી અને એ પછી બેલ્જિયમમાં થોડાક દિવસો ગાળે છે અને જિંદગીના છેલ્લા દિવસોમાં એ બ્રિટનમાં મૃત્યુ પામે છે. કાર્લ માર્ક્સના બહુ પરિચયમાં આપણે જતા નથી, કારણ કે એના જે વિચારો છે એ વિચારો જ ક્યાંક એનો બહુ મોટો પરિચય આપણને આપી શકે. તો સૌથી પહેલાં આપણે જે ચર્ચા કરવાના છીએ એ કાર્લ માર્ક્સ વિશેની ચર્ચા કરવાના છીએ અને એની વિચારધારા, એના 4 સિદ્ધાંતોની ખૂબ ગંભીર રીતે અને ગહન રીતે આપણે ચર્ચા કરવાના છીએ. આપણે એવું કહી શકીએ કે લોકશાહીની જો કોઈ પ્રબળ વિરોધી વિચારધારા હોય તો આધુનિક જગતમાં એ સામ્યવાદી વિચારધારા છે. અને આ સામ્યવાદી વિચારધારા એટલે ક્યાંક આપણે એવું કહી શકીએ કે માર્ક્સવાદી વિચારધારા. કાર્લ માર્ક્સે જે વિચારો વેર્યા એ પાછળથી ક્યાંક સામ્યવાદ તરીકે પ્રચલિત બન્યા અને સામ્યવાદ એ આપણે જોઈએ છીએ કે સોવિયત રશિયામાં 1990માં ક્યાંક સામ્યવાદી શાસન વ્યવસ્થાનો અસ્ત થયો છે, પરંતુ છતાંય એ સામ્યવાદી સમગ્ર વિચારોનો અંત આવ્યો છે એવું આપણે કહી શકીએ નહીં. આજે પણ તમે જુઓ છો કે સામ્યવાદના એક પ્રખર ઉદાહરણ તરીકે આજે ચીન એ વિશ્વ સમક્ષ ઉપસ્થિત છે. એટલે આપણે સામ્યવાદી વિચારધારા વિશેની ચર્ચાની એક પૂર્વ ભૂમિકા જો આપણે બાંધીએ તો એવું કહી શકીએ કે લોકશાહીની પ્રબળ વિરોધી વિચારધારા. કાર્લ માર્ક્સે આપેલા વિચારો એટલા બધા વૈજ્ઞાનિક ક્યાંક અભિગમ સાથેના હતા કે જેના કારણસર સામ્યવાદી વિચારધારાને ક્યાંક વૈજ્ઞાનિક સમાજવાદ તરીકે પણ આપણે ઓળખાવવાનો પ્રયત્ન કરેલો છે. અને જેમ જેમ આપણે સિદ્ધાંતોનો અભ્યાસ કરતા જઈશું તેમ ક્યાંક આ બાબતને આપણે સ્વીકારતા પણ જઈશું કે એક વિચારધારા તરીકે ઘણી બધી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી છે. અરાજકતાવાદ આવ્યો છે, એ સિવાયની ઘણી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી છે, પણ સામ્યવાદી વિચારો હતા એ વૈજ્ઞાનિક સમાજવાદ તરીકે મહદ અંશે ઇતિહાસકારોએ, મહદ અંશે રાજ્યશાસ્ત્રીઓએ પણ કંઈક અંશે એ બાબતને સ્વીકારવાનો પ્રયત્ન કરેલો છે. તો આપણે કહી શકીએ કે સામ્યવાદી જે વિચારધારા છે એ સામ્યવાદી વિચારધારા આજે ક્યાંક થોડાક ઘણા અંશે એની અસરકારકતા ગુમાવતી જાય છે, પરંતુ એ આજે નહીં તો આવતીકાલે ને આવતીકાલે નહીં તો દાયકા પછી કે દાયકા પછી નહીં તો ક્યાંક થોડાક દાયકાઓ પછી પણ એના વિચારો જે છે સમયાંતરે કોઈક જુદા સ્વરૂપે સમગ્ર વિચારધારા ન સ્વીકારી લેવાય, પણ નવા સ્વરૂપે એના જે કેટલાક વિચારો છે એ લોકશાહીમાં પણ ક્યાંક ઉપકારક બની શકે અને ઉપયોગી બની શકે એવા એના ખ્યાલો છે. કાર્લ માર્ક્સે સામ્યવાદી વિચારધારાને સમજાવવા માટે 1848માં સામ્યવાદી જાહેરનામું, જેને આપણે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો કહીએ છીએ, પુસ્તક લખ્યું અને પુસ્તક લખીને એણે સમગ્ર વિશ્વને ક્યાંક સામ્યવાદી વિચારધારા તરફ આકર્ષિત કરવાનો એક બહુ સારો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને એવું આપણે કહી શકીએ કે
કાર્લ માર્ક્સને આ સામ્યવાદી વિચારધારા વિશેનો વિચાર ક્યાંથી આવ્યો? તો આપણે જાણીએ છીએ કે બ્રિટનમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને એ ઔદ્યોગિક ક્રાંતિ થયા પછીનો જે સમયગાળો હતો એમાં મહદઅંશે સમાજ બે વર્ગોમાં બ્રિટનમાં અસ્તિત્વમાં આવતો ગયો, એક ધનિક વર્ગ અને બીજો મજૂર વર્ગ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એટલે ઇન્ડસ્ટ્રીયલ બહુ મોટો ડેવલપમેન્ટ થયો અને એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં વધારે જો કોઈ શોષણનો ભોગ બન્યું હોય, ઇંગ્લેન્ડે, યુરોપે અને ત્યાર પછી સમગ્ર વિશ્વએ ઔદ્યોગિક ક્રાંતિના કારણસર પ્રગતિ કરી છે. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિમાંથી મજૂરોની જે સ્થિતિ હતી એ આપણે બધાએ જાણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે પણ જાણો છો કે જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિ વિકસતી ગઈ અને આપણે બધા જાણીએ છીએ કે ઔદ્યોગિક ક્રાંતિ હકીકતમાં કોઈ એક જગ્યાએ હજુ સ્થિર બની નથી ને આગામી દાયકાઓ સુધી બની શકવાની નથી, કારણ કે જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે એ ટેકનોલોજીનો જેટલો વિકાસ થતો જાય છે, વૈજ્ઞાનિક શોધખોળો આજે જેટલી ઝડપે આગળ વધી રહી છે, એ પરિસ્થિતિ જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ છે એનો પિરિયડ છે, પણ અંત ક્યારે આવશે એનો કોઈ પિરિયડ નક્કી કરી શકાય એમ નથી. એની સાથે સાથે જે મજૂરોના જે શોષણની પ્રક્રિયા હતી એ ઔદ્યોગિક ક્રાંતિ પછી શરૂ થઈ અને કાર્લ માર્ક્સે હંમેશા શ્રમજીવી વર્ગનો હિતેચ્છુ રહેલો છે અને ઊંડે ક્યાંક લોકશાહી જે આધુનિક સ્વરૂપમાં વિકસી છે એમાં પણ જો એ રીતે આપણે કહીએ તો કાર્લ માર્ક્સનું એક જુદા સ્વરૂપનું જે પ્રદાન કહેવાય એ અપ્રત્યક્ષ રીતે લોકશાહીના વિકાસમાં મળેલું છે. આ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં એણે સરસ મજાનું એક વિધાન લખ્યું છે. એણે કહ્યું છે કે વિશ્વના શ્રમજીવીઓ તમે એક થાવ, વિશ્વના શ્રમજીવીઓ તમે એક થાવ, તમારે તમારી ગુલામીની જંજીરોથી વિશેષ કશું ગુમાવવાનું નથી. તમારે શું ગુમાવવાનું છે? ફક્ત અને ફક્ત તમારી ગુલામીની બેડીઓ તોડવાની છે. એટલે એણે એક અપીલ કરેલી હતી આ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં, સામ્યવાદી જાહેરનામું પુસ્તકમાં, અને એની બહુ મોટી અસર મજૂરો પર અને એ સમયગાળા દરમિયાનના જુદા જુદા શાસકો પર અને જુદા જુદા ચિંતકો પર પણ એની એક આગવી અસર પડેલી હતી કે વિશ્વના શ્રમજીવીઓ તમે એક થાવ, તમારે તમારી ગુલામીની જંજીરોથી વિશેષ કશું ગુમાવવાનું નથી. અને એ વિચાર લઈને કાર્લ માર્ક્સે સામ્યવાદી વિચારધારા વિકસાવવાનો પ્રયત્ન કર્યો અને ત્યાર પછી તો વિદ્યાર્થી મિત્રો તમે પણ જાણો છો કે કાર્લ માર્ક્સ એ ક્યાંક એક વિચારક તરીકે ખૂબ પ્રભાવશાળી રહ્યો છે, પરંતુ એના જીવનનો જો તમે અભ્યાસ કરો તો તમે જોઈ શકશો કે ડગલે ને પગલે ખૂબ મોટી હેરાનગતિઓનો ભોગ બન્યો છે. છેલ્લે એનો દેશ નિકાલ પણ થયો છે અને એની નાદુરસ્ત તબિયત એ એણે બહુ ઓછો સાથ આપ્યો છે અને છતાંય એણે ક્યાંક કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો લખ્યા પછી દાસ કેપિટલ નામનો જે ગ્રંથ છે જેને આપણે મૂડી કહીએ છીએ, એ ગ્રંથ પણ એણે અને એના મિત્ર એન્જલ્સે સાથે મળીને લખ્યો છે, જે એના મૃત્યુ પછી પ્રકાશિત થયો છે. એટલે એની પત્ની અને એન્જલ્સનો જે સહયોગ મળ્યો છે એ સિવાય એને ઠેર ઠેર ક્યાંક અપમાનો સહન કરવા પડ્યા છે, આર્થિક મુશ્કેલીઓ સહન કરવી પડી છે અને એન્જલ્સની ભાગીદારીમાં જે આ પુસ્તક લખવાની એને જરૂરિયાત ઊભી થઈ. હકીકત તો એ છે કે એન્જલ્સનો જો એને ટેકો ન મળ્યો હોત તો કાર્લ માર્ક્સે કદાચ એના આ જે વિચારો છે એ વિચારોને આજે ક્યાંક આટલી સારી કક્ષાએ ક્યાંક વિશ્વ સમક્ષ મૂકી શક્યો ન હોત અને સોવિયત રશિયા કે ચીન જેવા જે સામ્યવાદી દેશો અસ્તિત્વમાં આવ્યા એવા દેશોનું સર્જન કદાચ મોડું થયું હોત અને કદાચ ન પણ થયું હોત. એટલે દાસ કેપિટલ નામનું પુસ્તક પણ એણે લખ્યું અને એ રીતે એણે સામ્યવાદી વિચારધારાને ખૂબ વિગતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રશ્ન એ થાય છે કે સામ્યવાદ એટલે શું? મિત્રો, બરાબર કાળજી રાખજો કે જે સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને જે મજૂરોનું શોષણની પ્રક્રિયા ચાલુ થઈ એમાંથી કાર્લ માર્ક્સને એવું લાગ્યું કે સમાજમાં સમતોલ ન્યાયની પ્રક્રિયા હોવી જોઈએ અને રાજ્યની જે મૂડી છે અથવા તો રાજ્યની જે મિલકત છે એ સમસ્ત સમાજની હોવી જોઈએ. સમાજના કેટલાક વર્ગો, જેને આપણે ભદ્ર વર્ગો કહીએ, યશો આરામેથી જીવે અને પછાત રહી ગયેલા, આર્થિક રીતે નબળા રહી ગયેલા અથવા તો શ્રમજીવી તરીકે કામ કરતા જે લોકો છે એમની જે સ્થિતિ છે એ દિવસે દિવસે દરિદ્ર બનતી જાય એ પ્રકારની સ્થિતિને એણે રોકવાનો પ્રયત્ન કરેલો હતો. કાર્લ માર્ક્સે કહ્યું હતું કે શ્રમજીવીઓની સરમુખત્યારશાહી તપાસે. ક્યાંક એ પ્રક્રિયા અઘરી ચોક્કસ ગણાય, પરંતુ એણે જે 4 સિદ્ધાંતો આપ્યા છે એ 4 સિદ્ધાંતોનો જ્યારે આપણે અભ્યાસ કરીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે કાર્લ માર્ક્સે જે વિચારો આપ્યા હતા એ ફક્ત યુટોપિયા એટલે કે કાલ્પનિકનો હતા. એણે જે વિચારો આપેલા હતા એનો ઇતિહાસના જુદા જુદા ચિંતકોમાંથી એણે આધાર લીધો છે. ક્યાંક જુદી જુદી રીતે એણે પોતાના વિચારો સાથે એ વિચારોને જોડવાનો પ્રયત્ન કર્યો છે અને સમગ્રતયા 4 સિદ્ધાંતોનો આપણે અભ્યાસ કરીશું ત્યારે તમને લાગશે કે દ્વંદાત્મક ભૌતિકવાદ, અધિશેષ મૂલ્યનો સિદ્ધાંત, વર્ગ વિગ્રહ અને ઇતિહાસનું આર્થિક દ્રષ્ટિએ અર્થઘટન, આ 4 જે એના સિદ્ધાંતો છે
એ સિદ્ધાંતોએ ક્યાંક સામ્યવાદી વિચારધારાને, માર્ક્સવાદી વિચારધારાને એક વૈજ્ઞાનિક સમાજવાદ તરીકે પ્રસ્થાપિત કરી આપી શકે એટલી કક્ષાએ એણે ખૂબ સારી રીતે આ બાબતને સમજાવેલી છે. તો હવે જે વિદ્યાર્થી મિત્રો આપણે કાર્લ માર્ક્સના જે સિદ્ધાંતો છે, સામ્યવાદી વિચારધારા છે, માર્ક્સવાદી વિચારધારા છે, એ સિદ્ધાંતો પૈકી આપણે 4 સિદ્ધાંતોની ચર્ચા હાથ ધરીશું. પહેલાં જે 2 સિદ્ધાંતો છે એની ચર્ચા હું કરીશ. બાકીના 2 સિદ્ધાંતો અને એની જે ક્રિટિક છે, ટીકા છે, એ પ્રોફેસર પલકેશભાઈ આપણે એ બાબતે વિગતે ચર્ચા કરવાના છે. તમે સ્ક્રિપ્ટ ઉપર જોઈ રહ્યા છો કે સૌથી પહેલો જે સિદ્ધાંત છે એ દ્વંદાત્મક ભૌતિકવાદ છે. દ્વંદાત્મક ભૌતિકવાદનો સિદ્ધાંત, થિયરી ઓફ ડાયલેક્ટિકલ મટીરિયાલિઝમ. અને કાર્લ માર્ક્સે જે આ દ્વંદાત્મક ભૌતિકવાદનો જે સિદ્ધાંત છે એ દ્વંદાત્મક ભૌતિકવાદના સિદ્ધાંતને એટલી સરસ રીતે સમજાવ્યો છે કે જેના કારણસર વાદ વિવાદ અને સંવાદ, જેને આપણે થેસિસ, એન્ટીથેસિસ અને સિન્થેસિસ કહીએ છીએ, એ સમાજવાદી વિચારધારાની જે જુદી જુદી વિચારધારાઓ આવી એના કરતાં કાર્લ માર્ક્સનો જે પહેલો દ્વંદાત્મક ભૌતિકવાદનો જે સિદ્ધાંત છે એ દ્વંદાત્મક ભૌતિકવાદના સિદ્ધાંતમાંથી કાર્લ માર્ક્સે એમ કહ્યું છે કે કોઈ એક વિચાર જ્યારે મૂકવામાં આવે છે ત્યારે વિચાર કોઈ રીતે પરિપૂર્ણ હોતો નથી, કોઈ રીતે ખ્યાલ અથવા તો એ વિચાર એ સ્પષ્ટીકરણ પામ્યો હોતો નથી. એટલે એવો જે વિચાર છે એને કાર્લ માર્ક્સે વાદ કહ્યું છે. તમે કોઈ એક વિચાર મૂકો છો, એ કોઈ પણ રીતે સ્પષ્ટીકરણ પામ્યો નથી, એ કાર્લ માર્ક્સની દ્રષ્ટિએ વાદ છે, થેસિસ છે. એનાથી વિરોધી જે કંઈ વિચાર આવે છે એને કાર્લ માર્ક્સે વિવાદ એટલે કે એન્ટીથેસિસ કહેવાનો પ્રયત્ન કર્યો છે. અને આ બંને વચ્ચેની જે પ્રક્રિયા છે એ બંને વચ્ચેની પ્રક્રિયામાંથી કોઈ એક જગ્યાએ વાદ અને વિવાદ તમે કરો છો. હું કોઈ એક વાત મૂકું છું, એની સામે તમે બીજી વાત મૂકશો, તમે બીજી વાત મૂકી, એની સામે કોઈ એક ત્રીજી વાત આવશે, અને મેં મૂકેલા વિચારની સાથે જે આદાન પ્રદાન થાય છે, ચર્ચા વિચારણા થાય છે, જે વિવાદ થાય છે, એ વિવાદમાંથી કાર્લ માર્ક્સ એમ કહે છે કે કોઈ એક જગ્યાએ એવું પરિણામ આવી જશે કે જ્યાં સંવાદ રચાશે. દાખલા તરીકે હું એમ કહું કે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવાસ જવા માગીએ છીએ. તો પ્રવાસ જવા માગીએ છીએ એમ આપણે કહીએ છીએ ત્યારે તમારામાંથી કેટલા દિવસનો પ્રવાસ જવું, કયા કયા સ્થળોએ જવું, આ બધી જે બાબતો છે એ સામાન્ય રીતે આપણે વાદમાં કલ્પી શકીએ. ત્યાર પછી આપણે એના પર ચર્ચા વિચારણા કરીશું, વિવાદ થશે અને આપણે નક્કી કરીશું કે હા આપણે કચ્છ કાઠિયાવાડ જઈશું, આપણે માઉન્ટ આબુ જઈશું, આપણે જમ્મુ કાશ્મીરના પ્રવાસે જઈશું. અને આ બધી ચર્ચા કરવાના અંતે કેટલાક ઓપિનિયન આવશે કે જમ્મુ સાહેબ હમણાં જ એક જૂથ જઈને આવ્યું, માઉન્ટ આબુમાં વારે ઘડીએ જઈએ છીએ એટલે ક્યાંક નહીં મજા આવે, ક્યાંક એવા પહાડોમાં સાહેબ જો લઈ જવામાં આવે કે જ્યાં થોડું ટ્રેકિંગ મળે તો ક્યાંક આપણે એવા વિકલ્પો પણ આપી શકીએ કે ક્યાંક આપણે જેસોરના અભયારણ્યમાં, રીંછ અભયારણ્યમાં ફરવા જઈએ. અને કોઈ એક જગ્યાએ બધી દલીલો આવે છે, એમાંથી આપણે એ વિવાદની પ્રક્રિયા ચાલે છે, પણ આપણે ક્યાંક નક્કી કરી દઈએ છીએ કે હા આપણે રીંછ અભયારણ્ય જોવા જઈએ છીએ, તો એ સંવાદની પ્રક્રિયા થઈ છે. એટલે કે કાર્લ માર્ક્સે આ જે વાદ વિવાદ અને સંવાદની પ્રક્રિયા છે એ પ્રક્રિયા પોતે હેગલના વિચારોમાંથી લીધેલી છે. હેગલ નામના જે ચિંતકે અર્થશાસ્ત્રમાં વાદ વિવાદ અને સંવાદની જે પ્રક્રિયા કરેલી હતી એ પ્રક્રિયાનો આધાર લઈને કાર્લ માર્ક્સે આ વાદ વિવાદ અને સંવાદની પ્રક્રિયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ હેગલે જે વિચારો મૂક્યા હતા એ એવા હતા કે વાદ વિવાદ અને સંવાદની પ્રક્રિયા એ અવિરતપણે ચાલ્યા કરે છે. કોઈ એક મુદ્દો આવશે, એના ઉપર ચર્ચા વિચારણા થશે, ચર્ચા વિચારણા થયા પછી એ મુદ્દાઓ ઉપર નિર્ણય લેવાઈ જશે, પણ નિર્ણય લેવાઈ ગયા પછી એ મુદ્દો સ્થિર ન પણ રહે, ફરી એના ઉપર કોઈ પ્રકારનો નવો વિવાદ આવી શકે, એ વર્ષમાં પણ આવી શકે, દાયકામાં પણ આવી શકે અને ઘણો મોડો પણ આવી શકે. એટલે વાદ વિવાદ અને સંવાદની પ્રક્રિયા કોઈ એક જગ્યાએ સ્થિર થવાની નથી એવું હેગલે કહ્યું છે. પણ કાર્લ માર્ક્સ એના કરતાં જુદું કહે છે કે વાદ અને વિવાદની પ્રક્રિયા પછી એ પ્રક્રિયા કદાચ લાંબી ચાલે, વાદ અને વિવાદની પ્રક્રિયા લાંબી ચાલે, પરંતુ વાદ વિવાદ પછીની જે પ્રક્રિયા છે સંવાદ એટલે કે ઉકેલ આવી જશે. અને ઉકેલ આવી જશે ત્યાં બરાબર સમજી લેજો મિત્રો કે આપણે દ્વંદાત્મક ભૌતિકવાદના સિદ્ધાંતમાં વાદ વિવાદની પ્રક્રિયા પૂરી કરીએ છીએ, ત્યાં કોઈ એક સંવાદ આવે છે, એ સંવાદની પ્રક્રિયા પૂરી થાય છે ત્યાર પછી કોઈ એક નવા પ્રકારનો વિવાદ કે વાદ આવવાનો નથી. કાર્લ માર્ક્સ એવું કહે છે. અને કાર્લ માર્ક્સે એમ કહ્યું છે કે જે શ્રમજીવીઓનું જે શોષણ થઈ રહ્યું છે એ શ્રમજીવીઓનું શોષણ ન થાય અને ક્યાંક શ્રમજીવીઓ પોતે જ ક્યાંક પોતાની સરમુખત્યારશાહી ત્યારે સ્થાપી શકશે કે જે ખાસ કરીને આપણે કહી શકીએ કે જે શ્રમજીવીઓ છે
મૂડીવાદીઓ છે એ વાદ છે કાર્લ માર્ક્સના કહેવા અનુસંધાને, શ્રમજીવીઓ છે એ વિવાદ છે. આ વાદ અને વિવાદની પ્રક્રિયામાંથી વર્ગવિહીન અને રાજ્યવિહીન જે સમાજ રચાવાનો છે એ પ્રક્રિયા છે કાર્લ માર્ક્સની દ્રષ્ટિએ સંવાદ છે. એટલે કે મૂડીવાદી વર્ગ એ વાદ છે, શ્રમજીવી વર્ગ એ સંવાદ છે, અને શ્રમજીવી વર્ગ એ વિવાદ છે. અને આ વાદ વિવાદની પ્રક્રિયામાંથી વર્ગવિહીન અને રાજ્યવિહીન જે સમાજ રચાશે એટલે કે સામ્યવાદની રચના થશે, માર્ક્સવાદની રચના થશે. ત્યાં બધા જ પ્રશ્નોનો ઉકેલ આવી જશે. બધા જ રાજ્યના રસોડે જમતા હશે, બધા જ રાજ્ય માટે કામ કરતા હશે, દરેકની પોતાની માલિકીની કોઈ મિલકત નહીં હોય અને સમગ્રતયા મિલકત અને મૂડી એ સમગ્ર રાજ્યની હશે. એ રીતે એણે વાદ વિવાદ અને સંવાદની પ્રક્રિયાના હેગલના વિચારને મૂડીવાદી પ્રથાનો નાશ કરવા માટે શ્રમજીવીઓએ કરવી પડતી જે મહેનત છે એ કરવી પડશે, અને એ બંનેની પ્રક્રિયામાંથી બધા જ લોકો માટેનું એક સુખ સર્જાશે, અને એ સુખ સર્જાશે એટલે સંવાદ થશે, અને સંવાદ થશે એટલે વર્ગવિહીન અને રાજ્યવિહીન સમાજ રચના અસ્તિત્વમાં આવશે. વિદ્યાર્થી મિત્રો, એણે જે આ વિચારો આપ્યા છે એ કાર્લ માર્ક્સે જે વિચારો આપ્યા છે તમે જોઈ શકો છો કે કાર્લ માર્ક્સના મૃત્યુ પછી ક્યાંક 6 દાયકા પછી સોવિયત રશિયામાં સામ્યવાદી વિચારધારાનો સ્વીકાર થાય છે. એટલે કે આ જે વિચારો છે એ ક્ષણિક ઘટના નથી, 1-2 દિવસની, 1-2 વર્ષની કે દાયકાની ઘટના નથી. અને એણે જે સ્ટેપ આપ્યા છે એ સ્ટેપનો જો આપણે ક્યાંક તટસ્થ રીતે ખૂબ ગંભીર રીતે જો એનો અભ્યાસ કરીએ તો કાર્લ માર્ક્સનો વાદ વિવાદ અને સંવાદનો જે સિદ્ધાંત છે એ ક્યાંક પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન સોવિયત રશિયા અને ચીને ક્યાંક કરેલો છે એ વાતને ક્યાંક આપણે ધ્યાનમાં લઈ શકીએ. અને એટલે જ ક્યાંક કાર્લ માર્ક્સના જે વિચારો છે એને આપણે વૈજ્ઞાનિક સમાજવાદ તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કરેલો છે. વાદ વિવાદ અને સંવાદની પ્રક્રિયાને એણે જે રીતે મૂકી આપી છે અને જે રીતે વર્ગવિહીન અને રાજ્યવિહીન સમાજ રચનાની જે કલ્પના કરી છે એ કલ્પના ભલે વિશ્વ આખામાં ક્યાંક ફેલાઈ ન હોય, ક્યાંક એનો સંપૂર્ણપણે વાદ વિવાદ અને સંવાદ કરીને ક્યાંક વર્ગવિહીન અને રાજ્યવિહીન સમાજ રચના કદાચ અસ્તિત્વમાં આવી શકી નથી, પરંતુ